હેલો ગાઈસ, કેમ છો? જય માતાજી ભાઈ. સવારના વાગી રહ્યા 11:30 ને હું અત્યારે બહાર આવ્યો છું બાલ્કનીમાં ઊભો. કેમ કે એક અઠવાડિયા પછી તડકો નીકળ્યો. જો બાકી આ બધું ધુમ્મસ હતું ને બરફ જ હતું. જો હવે તડકો નીકળ્યો તો આ બરફ થોડો ઓગળવા માંડ્યો. બાકી હજી બી થોડો જ બરફ, પણ હવે 1-2 કલાકમાં ઓગળી જશે. મસ્ત તડકો નીકળ્યો અઠવાડિયા રહીને. અને ભાઈ આજે આપણે વિડીયોમાં આપણે જ્યાં વિલેજમાં અમે રહીએ વિલેજનો આખો આપણે ટૂર કરીશું અને તમને બતાવીએ કે આપણા વિલેજમાં શું કેટલા સ્ટોર, કેવા ઘર, આગળ બધું ઘર ને બધું થોડા એક પર્સનલ ઘર એરિયા બધા સારા, પછી ચર્ચ છે, પોસ્ટ અને એ બધું તમને બતાવીશું આ વિડીયોમાં. તો 7 તારીખ સુધી અમે કંપનીમાં રજા જ છે એટલે બધું ફરી લઈએ 7 તારીખ સુધી અને તમને બતાવીએ કે વિલેજમાં આપણે કેવું છે. તો ભાઈ ખાઈ પીને આવી જઈએ નેચર. અને હવે જવું હું જમીનભાઈના રૂમે ને બે ભાઈ નીકળીએ અંગાત ટૂર કરવા માટે વિલેજનો. અને આ બધી બિલ્ડિંગો જે દેખાય એ આપણા કંપનીના રૂમ જ છે બધા. આ બધા કંપનીના રૂમ. અને આજે આપણું વિલેજ એમાં આટલી હારી કંપનીના એકોમોડેશન છે. એમાં બધા આપણા કંપનીમાં જે કામ કરતા હોય એ લોકો માટે જ હારે બધા રૂમ બુક કરેલા હોય. અને આવી જઈએ આપણા જમીનભાઈના રૂમમાં. આ નેચરની બિલ્ડિંગ એમની. બાકી આવી કાશી બિલ્ડિંગો જે આપણી હતી એ પહેલા નંબરની બિલ્ડિંગ છે. ત્યાંથી સ્ટાર્ટ થાય બધી, ત્યાં બધી લાઇન સર છેક સુધી બધી પાછળ સુધી. અને આ જો હજી બરફ થોડો જ તો તડકો થોડો નીકળ્યો અઠવાડિયા પછી એટલે વળી થોડો બરફ ઓગળી ગયો. ભાઈ હું જમીનભાઈ બે નીકળ્યા હવે ફરવા માટે. તો આખા વિલેજનો આપણો ચક્કર મારીએ. આ જો બરફ હજી નહીં ઓગળતો. જો બરફ હજી નહીં ઓગળતો ભાઈ. સવારે તડકો કાઢ્યો તો 11:30-12 વાગ્યા સુધી તડકો હતો. અત્યારે કલાક પાછો જો એમાં તડકો જતો રહ્યો, વાદળો આવી ગયા પાછો. ઢીંગલું ઉપાડી લઈએ આપણે. હવે કઈ આવીએ ઢીંગલું મોટું. હા આપણે રૂમ પર લઈ લઈએ. આપણા રૂમ ઉપર આવશે પણ તમે આગળથી ઉપાડો, હું પાછળથી ઉપાડું. બરોબર, તું નાનું ઉપાડું મોટું ઉપાડું. સ્નોનું બધું બનાવેલું છે. બરફ તો મને 5 દિવસથી નવો બરફ પડેલો છે. એ મેં કીધું ને અઠવાડિયે મેં કીધું તડકો હતો જ નહીં. એકલું ધૂપ પેલું એરિયું હતું ખાલી, આમ ધુમ્મસ હતું. જો ભાઈ આ ઢેકલો ઉભો કર્યો મસ્ત. જમીનભાઈ પકડજો, અડજો, ઉપાડજો અને હવા કાઢ લે. જબરું છે કોઈ. હા ભાઈ, ક્રિસમસ હતી ને એની બધી તૈયારીઓ હતી, એ કરેલી હતી. ક્રિસમસ તો જતી રહી. જો આ બધું લગાવ્યું છે, આ લગાવ્યું બધું બાલ્કનીમાં. અને આ બધી બિલ્ડિંગ જે રહી એ રહી આપણા કંપનીની જ છે. હા, સ્નો ચાલુ થયો હવે, થોડો સ્નો ચાલુ થયો ભાઈ હવે. અને સામે બધા ઘરે પર્સનલ ઘર. અને આ બાજુ કંપનીની બિલ્ડિંગ સામે બધા પર્સનલ ઘર. અને ભાઈ જો આ જે અમે વિલેજમાં અમારા કંપનીવાળા રૂમ આપ્યા એની ઓફિસ આ રહી. જો આ કંપનીની ઓફિસ છે જે આપણા રૂમ ને બધું મેનેજ કરી આપે. તો સૌથી પહેલાં આપણે રૂમ લેવો હોય તો પહેલાં અહીંયા આવવું પડે. એના ડોક્યુમેન્ટ બધું આપણે ચેક કરે. હા ના, પછી આપણે રૂમ ખાલી હોય ને એ આપણે રૂમ આપે. બાકી જો છે આપણે ત્યાંથી ચાલતા આવતા હતા બધી કંપનીની બિલ્ડિંગો આ બધી સામે રહી. બધી કંપનીની બિલ્ડિંગો ઘણી બધી બિલ્ડિંગો. હા, આ બધા નવા બન્યા એપાર્ટમેન્ટ. અને આ બધા થોડા જૂના જ છે. આ બધા ઘર રહ્યા પર્સનલ ઘર બધા કેટલા મસ્ત બનાવેલા. આ બધા જો આ બધા પર્સનલ ઘર. અને આ તો દિવાલો એટલી ઊંચી કરી કે આપણને તો કઈ દેખાય જ ના જમીન બે. જો પેલું બ્રિટિશ લાવવા જાઓ તો જ તમને મોટી બિલ્ડિંગ દેખાશે, બાકી નહીં દેખાય. આ બધા પર્સનલ સ્નોનું બનાવેલું જો આવ્યું. એવું મસ્ત બનાવે જમીન બે. અને ભાઈ અત્યારે સ્નો થોડો ચાલુ થયો જ છે. બધું સ્વેટર ઉપર ને બધું પડે એટલે ફટફટ બધું વિલેજ ફરી લઈએ ફટાફટ. અને પછી જતા રહીએ પા રૂમમાં. જો નેનું કરતો ને એની અને કોઈ ફાર્મ લાગે. કુકડાઓ છે અંદર, કુકડાઓ. જો ભાઈ મેન રોડ ઉપર આવી જઈએ ને તમને બતાવીએ બધા ઘર. તો જો આ મેન રોડ છે અને
આ બધા ઘર છે જો, ઢાળ વાળા રસ્તા ઘર ને આ બધા આવા ઘર છે. ના ઉપર ને આપણે આ બાજુ જ ચાલીએ. અને આ ગાર્ડન ને એવું બધું નાનું નાનું બનાવેલું હોય. અને આવા જ બધા સામે ઘર, આવા જ ઘર છે. આયા જો બધા ઘર છે. સારા સારા ઘર બનાવેલા હોય. શું કેવું? જો જગ્યા બહુ છે ને સર. એના એક નાનું બસ સ્ટેન્ડ જેવું હોય, બસ ઉભી રહેવા માટે. બાકી પેલા કાકા ઉભા હોય. એક ઝાડ મસ્ત લાગે ને વ્હાઈટ. કાલે મસ્ત જો કાકા આટલી ઉંમરથી તો એ જાતે જ કામ કરે. અહીંયા બધા હા ભાઈ, ઉંમર લાયક નો બેહવા માટેના બોકડા. અને આ વચ્ચે હજી ક્રિસમસ નું ઊભું કરેલું, હજી આપણે બધા કાઢી નહીં. હા, રાત્રે મસ્ત લાઇટિંગ બાઇટિંગ થાય એટલે. પરી પણ બેસે. હા, પરી જો આ બધી સજાવટ કરી હજી એમના એમ જ છે. અને અમારી લાઇટિંગ વાઇટિંગ રાત્રે મસ્ત થાય ચાલુ, જોરદાર લાગે. પછી આ પરી જેવું જ બનાવીએ. હા, ચાલો આગળ નીકળીએ હવે. પછી આ બાજુ બધા ઘર છે. ગેરેજ, ગાડી રિપેર, સર્વિસિંગ, ઓટો એડિંગ ઘર છે. અરે ગેરેજ ને? હા, અરે ગેરેજ છે. સર્વિસ રિપેરિંગ બધી હોય. અને ભાઈ આવી ગયા આપણા મેન ચોકડી એ. મેન ચોકડી ના અમુક એક સ્ટોર આવી રહ્યો, નાનો સ્ટોર, જ્યાં તમારે બધું સામાન થોડો મળી રહે. કે તમારે સિટીમાં લેવા ના જવું હોય તો આવી રીતના થોડો સામાન મળી રહે. જેમ કે બ્રેડ ને એવું બધું, દૂધ ને એવું બધું મળી રહે. બાકી જો એ આ મેન ચોકડી છે. અને સામે પેલું બસ સ્ટેન્ડ છે. એ તો હું આપણે તમને ઘણી વાર વિડીયોમાં બતાવું જ છું. એ સામેનું બસ સ્ટેન્ડ છે. બાકી ત્યાં પોસ્ટ ઓફિસ ત્યાં જ છે. આટલો પોસ્ટ છે. અને આ સામું બધું ચર્ચનું ને એવું બધું ચાલુ થયું. આપણો ડેલીનો રસ્તો. અને અમે જે આટલા રહીએ વિલેજમાં, એ વિલેજનું નામ છે જાવર. જોવા લખેલું રહ્યું જાવર. અને આટલા રાત્રે મસ્ત લાઇટિંગ અને થાય. અને અરે આપણો પાછો ઘર સાઈડ જવાનો રસ્તો. ભાઈ આટલા લોકેશન તો સારા સારા, પણ ગમે ત્યારે સ્નો ચાલુ થઈ જાય, ગમે ત્યારે તડકો. જો સવારે તમને બતાવે તડકો હતો, પાછો અત્યારે થોડો સ્નો આવતો, પાછો બંધ થઈ ગયો. પછી જો આવું ચર્ચ આવ્યું, જે આપણો આગલા વિડીયોમાં તમને બતાવેલું હોય. હારી જો ચર્ચ હોયનું. બાકી આવા રસ્તા વસ્તા. અને પેલું જીમનું પેલું મૂકેલું હોય ત્યાં કઈ જવાય એવું ખબર નહીં. પેલી સાઈડથી જવાતું હશે અંદર. એ બધું જીમનો સામાન ને બધો. જો આ ચર્ચ, અને ચર્ચના અંદર તમને બતાવીએ. રિક્ષા એક મૂકેલું. ના યાર, અંદર નહીં જવું આપણે. આટલું બતાવી દીધું, ઘણું થઈ ગયું. આ નાનું કેફે જેવું કહીએ આપણે તો બી ચાલે, કબાબનું. ના આપણે કંપની ટાઈમમાં ખુલ્લું રહે. અને આ જો જૂની બિલ્ડિંગ બહુ જૂની થઈ ગઈ. હા, બહુ જૂની થઈ ગઈ આ બિલ્ડિંગ તો. અને ત્યાં વેજનો ઓપ્શન થોડો ઓછો હોય. હા, બાકી થોડું નોનવેજ ને એવું મળે. બાકી વેજનો ઓપ્શન ઓછો હોય. બાકી આવું થઈ ગયું. અચ્છા, વિડીયો જેવું કંઈક લાગે. ઢગલાથી આવ્યું. હા, કયું સાલ નવીન? આ પાછું અલગ બધું લખેલું એમને. એમની લેંગ્વેજમાં લખેલું. ભાઈ આપણને ખબર નહીં પડતી. 19 MF 27 એવું કંઈક લખેલું હોય. અને આ તો બરફ તો જો, બરફ તો ઓછો થવા નામ જ નહીં લેતું. અને બાકી આપણા રોજના રસ્તા ઉપર નીકળીએ ઘરે જવા માટે. પેલી સાઈડથી આપણે જ્યાં આપણે આખો રાઉન્ડ ફરીને આખા વિલેજનો પેલી સાઈડથી. તો જો કે આ સર્કલ બતાવ્યું એના પેલી સાઈડ બી આ બધું વિલેજ આખું. પણ આ તો ખાલી આપણો એરિયા ફરે. હા, બરફ ઉપર મીઠું નાખેલું હશે. બાકી રસ્તા અને એટલા ક્લિયર ના હશે ને, તમે કોઈ કચરો બચરો કશું દેખાય નહીં.
પત્તા સિવાય બાકી બીજો કોઈ કચરો વધનો દેખાય ના. ભાઈ આવ્યો જો આ આપણા વિલેજનો બીજો સ્ટોર. આ તો તું કે તમને બતાવું જ છું ઘણી વાર એટલે તમને ખબર હશે. એક આગળની સાઈડ અને એક આવ્યો. 2 સ્ટોર આવા નાના પછી આ તમને બધી સામગ્રી મળી છે થોડી થોડી. તમારે સ્પેશિયલ સિટીમાં ના જવું પડે લેવા માટે. ના રીતના રોડ ટચ બધો ઘર છે આટલા હમું પણ આટલા તમારે કોઈ પબ્લિક દેખાય ને. આપણે કેવું હોય કે બધા ફરતા જ હોય. આટલો કોઈ પબ્લિક જ ના દેખાય, બધા ઘરમાં જ હોય એટલે કોઈ પબ્લિક તમને જોવા જ ના મળે ખાસ કરી. અને આ હેર્યું બસ સ્ટેન્ડ જે તમને બતાવું. આપણી બસ પિકઅપ કરવા આવે હેરી કંપનીની બસ જ્યાંથી પિકઅપ કરે હેર્યું બસ સ્ટેન્ડ હેર્યું હતું. આ બાદથી આપણે સીધા રૂમ સાઈડનો રસ્તો હોય હેર્યો. અને અહીંથી ભાઈ 2 રસ્તા પડે. એ આપણા હેર્યો જે મોલ લાગી કંથી આ હેર્યો આ બાજુ આપણો રૂમ સાઈડ જાય રસ્તો. અને આ બાજુ સીધા જો તો રેલવે હોય જે આપણે હંગરી માટે જ્યાં હતા એ આ બાજુ સીધા જો તો એ રેલવે આવે. બાકી આ જો કૂતરું અમન જોઈને બસ જો અરે ચો જબરો બસી ગયું. આવી ગયા ભાઈ આપણા પાછા કંપનીના રૂમે. આપણે આ બાદ બિલ્ડિંગ જઈથી આમ હેરતા પેલ બાદ ગયા હતા અને આખું સર્કલ ફરીને પછી આ રસ્તાથી આવ્યા. જો આવડું વિલેજ આપણું. અને આપણું વિલેજનું નામ છે જાવર. જે તમને બતાવી જાવર એનું નામ છે જાવર. આ બધી બિલ્ડિંગો આપણે પાછી કંપનીની હતી એ રહી. ભાઈ આપણું વિલેજ ફરીને આવી જઈએ હવે ઘેર. અને પાછો તડકો થોડો કાઢ્યો. આમાં પાછો વાદળો લાવી દે અને બરફ પાડશે ને કોઈ નક્કી નહીં ભાઈ. એટલે ગમે ત્યારે વરસાદે પડી જાય. અને ભાઈ 3 વાગ્યા ને ચા પીવાની તૈયારી ચાલુ ને જો નાચ વગર ઇયરફોન વગર સોંગે ચા બની રહી છે મસ્ત. અને હવે ચા બા પીએ અને મળીએ કોઈક બીજા વિડીયોમાં સારા એવા કોઈક બીજા ઇન્ફોર્મેશન વિડીયો આપણે લાવીશું આગળ. તો મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.